તો સુરતના લિફ્ટમાં ફસાતા 42 વર્ષીય મહિલાનું મોત અને ઉધનાના સિટી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોત થયું છે। મહિલાની સાડીનો છેડો ફસાયો હતો લિફ્ટમાં અને સાથે જ આ તરફ પિંકી કુમારી પ્રસાદના મોતથી પરિવારમાં શોકનો માહોલ। ઉધના પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી। ઉધના સોલાપુર કમ્પાઉન્ડ જે છે એમાં બજરંગ ડાઇંગની બાજુમાં પ્લોટ નંબર 21 શુભલક્ષ્મી જરીના કારખાનામાં એક બનાવ બનેલ હતો। એમાં જે એક મહિલા છે પિંકી વિરેન્દ્ર પ્રસાદ કે જેમની ઉંમર આશરે 45 વર્ષ છે, આ મહિલા જરીના કારખાનામાં છેલ્લા 6-1 માસથી ત્યાં આગળ કામ કરી રહ્યા હતા। જ્યારે પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે જે સામાન ઉપર નીચે લઈ જવા માટેની જે લિફ્ટ છે એ લિફ્ટની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે એમનો સાડીનો છેડો ભરાઈ ગયો લિફ્ટની અંદર અને એના કારણે એ ખેંચાઈ ગયા હતા અને એમાં એમના જડબા અને મોઢાના ભાગ ઉપર ઇન્જરી થઈ, જેના કારણે એમનું અવસાન થયેલું છે। હાલ આ બાબતે આગળની એડી દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે।